પછીનો ક્વેશ્ચન લઈશું. આપણે અત્યારે ધંધામાં ધ્યાન દઈશું, હિસાબ કિતાબ પછી કરશું. બાળકોની એક કતારમાં રામભાઈ ડાબા છેડેથી 13મો છે, વિશ્વાસ જમણા છેડેથી 12મો છે અને ડાબા છેડેથી 18મો છે, તો રામની જમણી બાજુ કેટલા બાળકો હશે? હવે અહીંયા તમે જો આ એક વાક્ય વાંચ્યું હોય ને, તો વિશ્વાસ જમણા છેડેથી 12મો અને ડાબા છેડેથી 18મો છે. એમાં એને ટોટલ આંકડો કહી દીધો છે. હું આને શાંતિથી 2 વાર કરીશ, 2 રીતે કરીશ. સૌથી પહેલા 1માં પોચાણ થાય તો બાળકોની કતારમાં રામ ડાબા છેડેથી 13મો છે. આ ડાબો છેડો છે, 12 જણા છોડી અને અહીંયા રામભાઈ હશે. વિશ્વાસ જમણા છેડેથી 12મો અને ડાબા છેડેથી 18મો. ડાબા છેડેથી વિશ્વાસ 18મો અને જમણા છેડેથી 12મો છે. ડાબા છેડેથી પહેલા લઈએ આપણે, ડાબો હાલે છે ને, ડાબા છેડેથી 18મો એટલે 17 છોડવાના થાય. 12 ને 1 13 ને 4 17, પછી આવશે મારો વિશ્વાસ. અને વિશ્વાસ જમણા છેડેથી 12મો છે એટલે જમણા છેડેથી કેટલા છોડવાના? 11. આ કાચની પેટી થઈ ગઈ પેક. ઘણાઈને અહીંયા મગજની નસો થોડી થોડી પાછા આવ્યા, 40 રૂપિયા આવ્યા ને પાછો લખે છે મોજ કરો. રોકડા આપી દે ને ભઈલા, આમાં મને લેતા નથી આવડતું. 12 ને 1 13 ને 4 17 ને 18. શું પ્રશ્ન પૂછ્યો છે? રામની જમણી બાજુ કુલ કેટલા બાળકો હશે? 11 ને 12 ને 4 16. તો કેટલા જણા હશે? 16. જવાબ આવશે ઓપ્શન ડી. અહીંયા એમ નથી પૂછ્યું કે રામનો જમણી બાજુથી ક્રમ કેટલામો છે, રામની જમણી બાજુ કેટલા બાળકો હશે. એટલે વાંચવામાં પણ ઉતાવળ ના થાય. ક્લિયર છે? હવે આ થોડુંક અઘરું લાગ્યું હોય તો થોડુંક લાંબુ કરીએ, પણ સમજાય એવું કરીએ. બાળકોની એક કતારમાં જઈએ તમને અઘરું લાગે ને, કોઈ પણ આ રીતનો પ્રશ્ન અઘરો લાગે ને, થવાનો છે 1000% છે. ત્યારે તમારે શું કરવાનું? નોખા નોખા વાક્યો કરવાના. નોખા નોખા વાક્યો કરવાના. રામ ડાબા છેડેથી 13મો છે એટલે ડાબો છેડો 12 છોડીને 13. આ એક પેટી થઈ ગઈ. હવે બીજી પેટી લઈ. વિશ્વાસ જમણા છેડેથી 12મો છે, નોખું જ કરો. જમણા છેડેથી 12મો એટલે 11 છોડીને વિશ્વાસ. જમણા છેડેથી 12મો છે અને વિશ્વાસની જ વાત છે એટલે આમાં તમે સેટ કરી શકશો. વિશ્વાસ ડાબેથી કેટલા? 17 છોડીને 18. આ કાચની પેટી થઈ ગઈ. આ પેટીને આ પેટીને આપણે મર્જ કરવાની થાય. ડાબા છેડેથી લેશું તો પહેલા રામ આવશે ને પછી વિશ્વાસ આવશે, એટલે આ વાક્ય આપણું મેઇન થશે. 12 ને 1 13, 17 કરવા છે તો અહીંયા કેટલા છોડું? 4. અને પછી કોણ આવે? વિશ્વાસ. જુઓ 17 જણા અહીંયા થઈ ગયા. હિસાબ કરવો હોય તો કરો. અને વિશ્વાસની જમણી બાજુ 11 જણા. કાચની પેટી લોક થઈ ગઈ, પેક થઈ ગઈ નહીં, લોક થઈ ગઈ. હવે શું પ્રશ્ન પૂછ્યો છે? રામની જમણી બાજુ કેટલા બાળકો હશે? 4 ને 5 ને 11 16. જમણી બાજુ કેટલા બાળકો હશે? અગેન વસ્તુ કહું છું તમને, આ પૈસામાંથી યુટ્યુબ થોડા પૈસા કાપી લેશે, તો એના કરતા રોકડા જ દઈ દેવાય ને, ટણપો તેમ.